નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે સૂરજ એસ્ટેટ ડેવલપર્સના આઈપીઓ વિશે। તો આ આઈપીઓ ક્યારે ખુલવાનો છે, આઈપીઓ ક્યારે બંધ થશે, પછી કંપનીએ આ આઈપીઓ નો ભાવ શું રાખ્યો છે અને લોટ સાઇઝ કેટલી રાખી છે। પછી આપણે વાત કરીશું કે આઈપીઓ શેર બજારમાં ક્યારે લિસ્ટ થવાનો છે, આઈપીઓ માં રોકાણ કરવું કે નહીં અને આઈપીઓ ના પૈસા દ્વારા કંપની શું કરવાની છે, એના વિશે આપણે બધી માહિતી ડિટેલમાં જોઈએ। તો ચાલો આપણે આઈપીઓ ઉપર જઈએ અને બધી માહિતી ડિટેલમાં જોઈએ। મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીએ તો શેર બજારમાં વધુ એક રિયલ એસ્ટેટ કંપની પબ્લિક ઓફર લાવી રહી છે। સૂરજ એસ્ટેટ ડેવલપર્સ દેશની ટોચની 10 રિયલ્ટી કંપનીઓ પૈકીની એક ગણવામાં આવે છે। વેલ્યુ લક્ઝરી સેગમેન્ટમાં કંપનીની આવકમાં વધારો થયો છે। તેવી જ રીતે કોમર્શિયલ પ્રોજેક્ટમાં પણ સારી માંગ જોવા મળી છે। ઇસ્યુ 18 ડિસેમ્બરથી ઓપન થવાનું છે। આના વિશે આપણે વધારે માહિતી જોઈએ। સૂરજ એસ્ટેટ ડેવલપર્સ આઈપીઓ પ્રાઇમરી માર્કેટમાં ગતિવિધિ સતત ચાલુ છે, જેમાં વધુ એક આઈપીઓ આગામી સપ્તાહથી આવી રહ્યો છે। મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ કંપની સૂરજ એસ્ટેટ ડેવલપર્સનો ₹400 કરોડનો આઈપીઓ 18 ડિસેમ્બરે સોમવારથી ખુલશે। આ ઇસ્યુ માટે કંપનીએ ₹340 થી ₹360નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે। રોકાણકારોએ એક પ્લોટમાં ઓછામાં ઓછા 41 શેરમાં બીડ લગાવવાની રહેશે। સૂરજ એસ્ટેટ ડેવલપર્સના આઈપીઓમાં ₹400 કરોડના ફ્રેશ શેર ઇસ્યુ કરવામાં આવશે। તેમાં કોઈ પણ પ્રકારનું ઓફર ફોર સેલ સેગમેન્ટ નથી, એટલે કે પ્રમોટર આમાં કોઈ પણ પ્રકારના શેર વેચવાના નથી, ફક્ત ને ફક્ત નવા શેર બહાર પાડવાના છે આઈપીઓમાં। એટલે કે આઈપીઓ ના પૈસાથી કંપની શું કરશે એના વિશે માહિતી મેળવીએ આપણે। ફ્રેશ શેરમાંથી જે રકમ એકઠી કરવામાં આવશે તે કંપની દેવું ચૂકવવા માટે કરશે। આ ઉપરાંત જમીનના એક્વિઝિશન અથવા લેન્ડ ડેવલપમેન્ટ રાઇટ્સ અને જનરલ હેતુઓ માટે આ મૂડીનો ઉપયોગ કરવામાં આવશે। 20 ડિસેમ્બર બુધવારના રોજ આઈપીઓ બંધ થશે। સૂરજ એસ્ટેટ ડેવલપર્સના આઈપીઓ માટે એન્કર ઇન્વેસ્ટર શેરોની ફાળવણી 15 ડિસેમ્બરે કરવામાં આવશે। આઈપીઓ ફ્લોર પ્રાઇસ ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ 68 ગણી નક્કી કરવામાં આવી છે અને કેપ પ્રાઇસ ઇક્વિટી શેર ફેસ વેલ્યુ કરતા 72 ગણી છે। સૂરજ એસ્ટેટ ડેવલપર્સ આઈપીઓમાં નાણાકીય વર્ષ 2023 માટે ફ્લોર પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો 33.66 ગણો છે અને માર્કેટ કેપ પ્રાઇસ પર 35.64 ગણો છે। એટલે કંપની જે આ આઈપીઓ થી પૈસા મેળવશે એમાં કંપની પોતાનું દેવું ચૂકવશે અને બીજી જમીન એક્વિઝિશન અને લેન્ડ ડેવલપમેન્ટના રાઇટ્સ ખરીદવા અને એના બીજા જનરલ હેતુઓ માટે મૂડીનો ઉપયોગ કરવાની છે। આ ઇસ્યુ બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા લાવવામાં આવે છે, જેમાં 50% શેર છે એ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ માટે અને 15% શેર નોન ઇન્સ્ટિટ્યુશનલ બીડર્સ માટે અનામત રાખવામાં આવે છે, જ્યારે 35% શેર છે એ રિટેલ રોકાણકાર માટે અનામત રાખવામાં આવશે। સૂરજ એસ્ટેટ કંપનીના મુંબઈ રિયલ એસ્ટેટ માર્કેટમાં 36 વર્ષથી હાજરી ધરાવે છે। કંપની બહુ ઘણા સમયથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં સારું એવું કામ કરી રહી છે। આ કંપની સાઉથ સેન્ટ્રલ મુંબઈમાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટીઝ બનાવે છે। સપ્લાયની દ્રષ્ટિએ સૂરજ એસ્ટેટ ડેવલપર્સની ટોચની 10 ડેવલપર પૈકીની ગણવામાં આવે છે। એટલે કે કંપનીનું બેકગ્રાઉન્ડ બહુ સારું જોવા મળી રહ્યું છે આપણને। આ કંપનીએ એક જાણીતા ક્લાયન્ટ માટે કોર્પોરેટેડ હેડક્વાર્ટર બાંધકામ કર્યું છે, જેમાં પ્રભાદેવી ખાતે સારસ્વત કોર્પોરેટિવ બેંકના હેડક્વાર્ટર અને દાદર ખાતે ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની ઓફિસનો સમાવેશ થાય છે। આ કંપની દ્વારા ડેવલપ કરવામાં આવતી પ્રોપર્ટીની કિંમત ₹1 કરોડ થી લઈને ₹13 કરોડ સુધીની હોય છે, જેમાં લક્ઝરી સેગમેન્ટ સામેલ છે। આઈટીઆઈ કેપિટલ લિમિટેડ અને આનંદ રાઠી એડવાઇઝર આ ઇસ્યુ માટે બુક રનિંગ લીડ મેનેજર છે। નાણાકીય વર્ષ 2023માં કંપનીએ ₹32 કરોડનો નફો નોંધાવ્યો હતો, જ્યારે અગાઉના વર્ષમાં કંપનીનો નફો ₹26.50 કરોડ હતો। એટલે કે છેલ્લા એક વર્ષમાં સૂરજ એસ્ટેટના નફામાં 21%નો વધારો થયો છે। નાણાકીય વર્ષ 2023 દરમિયાન સૂરજ એસ્ટેટના ડેવલપરની રેવન્યુ 12% વધીને ₹306 કરોડ થઈ છે। વેલ્યુ લક્ઝરી સેગમેન્ટમાં નવા પ્રોજેક્ટ લોન્ચ કરવાના કારણે કંપનીની આવકમાં આપણને વધારો થયેલો જોવા મળે છે। આ ઉપરાંત કોમર્શિયલ પ્રોજેક્ટમાં પણ સારી માંગ જોવા મળી રહી છે। નાણાકીય વર્ષ 2022માં કંપનીનું પ્રોફિટ માર્જિન 9.72% હતું, જે વર્ષ 2023માં વધીને 10.49% થયું છે। એટલે કે પ્રોફિટ માર્જિન પણ કંપનીનું સુધર્યું છે વર્ષ દરમિયાન। તો મિત્રો, આ હતી સૂરજ એસ્ટેટ ડેવલપર કંપનીના આઈપીઓ વિશેની, જે એક રિયલ એસ્ટેટ કંપની છે અને કંપનીનું પરફોર્મન્સ પણ સારું જોવા મળી રહ્યું છે અને આ 36 વર્ષથી આ બિઝનેસમાં સંકળાયેલી છે। તો મિત્રો, હવે આપણે આ કંપનીની ઇમ્પોર્ટન્ટ તારીખો જોઈ લઈએ કઈ કઈ છે। તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો આઈપીઓ ઓપન થવાનો છે 18 ડિસેમ્બરના દિવસે, આઈપીઓ ક્લોઝ થવાનો છે 20 ડિસેમ્બરના દિવસે,
બેઝિક ઓફ અલોટમેન્ટ એટલે કે શેરોનું ફાળવણી થવાની છે 21 ડિસેમ્બરના દિવસે. જે લોકોને શેર નથી ફાળવ્યા એમને રિફંડ મળી જશે 22 ડિસેમ્બરના દિવસે. જે લોકોને શેર ફાળવવામાં આવ્યા છે એમના ખાતામાં 22 ડિસેમ્બરના દિવસે જમા થઈ જશે શેર. અને શેર બજારમાં આઈપીઓ લિસ્ટ થવાનો છે 26 ડિસેમ્બરના દિવસે. કટ ઓફ ટાઈમ છે આઈપીઓ નો 5 વાગ્યા સુધીનો 20 ડિસેમ્બરના દિવસે. રિટેલ રોકાણકાર આમાં મિનિમમ એક લોટ એટલે કે 14,760 રૂપિયામાં રોકાણ કરી શકશે 41 શેર માટે અને મેક્સિમમ 13 લોટ 533 શેર માટે 1,91,880 માં રોકાણ કરી શકશે. આ કંપની વિશે આપણે વાત કરીએ તો કંપનીની ફેસ વેલ્યુ 5 રૂપિયા રાખવામાં આવી છે. પ્રાઇસ બેન્ડ 340 થી 360 રૂપિયા છે. લોટ સાઇઝ 41 શેરોની છે અને કંપની 400 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવા જઈ રહી છે. જેના શેર છે 1,11,11,111 શેર કંપની બહાર પાડવાની છે. ઇસ્યુ ટાઈપની વાત કરીએ તો બુક બિલ્ડ ઇસ્યુ ટાઈપ છે. એનએસસી અને બીએસસી બંને જગ્યાએ આ શેર લિસ્ટ થવાનો છે અને આ ટોટલ આઈપીઓ ફ્રેશ ઇસ્યુનો જોવા મળે છે આપણને. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે સુરજ એસ્ટેટ ડેવલપર્સ કંપનીના આઈપીઓ વિશેની, જેમાં આઈપીઓ ઓપન થશે 18 ડિસેમ્બરે, ક્લોઝ થશે 20 ડિસેમ્બરે અને લિસ્ટ થશે શેર બજારમાં 26 ડિસેમ્બરના દિવસે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પણ દબાવી દેજો.